છોટાઉદેપુરમાં મનોદિવ્યાંગ વ્યક્તિએ આપઘાત કર્યો છે। બાબુભાઈ વાળંદ નામના વ્યક્તિએ આપઘાત કર્યો છે। પોતાના ઘર તરફ જવાનો રસ્તો સાંકડો બનતા અસ્વસ્થ થઈ ગયા હતા। પોતાના ઉપર પેટ્રોલ છાંટી દીધું હતું। સ્થાનિકો અને આસપાસના શ્રમિકોએ જે તે સમય બચાવ્યા હતા। જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાબુભાઈનું મૃત્યુ થયું છે। વિગતો સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। મહેશ, આપઘાત કરી લીધો છે બાબુભાઈ નામના વ્યક્તિએ, શું વિગતો? છોટાઉદેપુરના નસવાડીના તાલુકા મથકે એક શાળાનું બાંધકામ થઈ રહ્યું હતું અને જે નવીન બિલ્ડિંગ બને છે એની બાજુમાં જ આ મૃતકના વ્યક્તિનું પણ મકાન આવેલું હતું અને ત્યાં તેમને પસાર થવા માટેનો એક પગદંડી રસ્તો હતો। તે પગદંડી રસ્તાને જે જગ્યા હતી એ સાંકડી હતી, જેથી વધારે જગ્યા છોડવામાં આવે એવી તેમની સ્થાનિક લોકોની માંગ હતી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા બનાવવામાં આવતી આ સ્કૂલના જે કોન્ટ્રાક્ટર છે, વિભાગના જે અધિકારીઓ છે, તેઓના આ વ્યક્તિ સાથે સંકલનનો થોડો અભાવ પણ જોવા મળ્યો અને આ વ્યક્તિએ વિભાગના જે અધિકારીઓ છે તેઓ સુધી અનેકવાર રજૂઆત કરેલ હોવાનો પણ પોતાના પક્ષે દાવો રજૂ કર્યો છે, પરંતુ જયારે તેઓને અંતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને છોટાઉદેપુરના જે નસવાડીમાં જે આ ઘટના બની ત્યારે આ વ્યક્તિને પ્રાથમિક સારવાર નસવાડીમાં આપવામાં આવી હતી અને તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। અને આત્મવિલોપનની પાછળ રસ્તાની સાથે પણ અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે તેવી સંભાવના છે। બિલકુલ મહેશ, આભાર જાણકારી માટે।